તો વધુ એક મહત્વના સમાચાર ઉપર નજર કરીશું જે સુરતથી મળી રહ્યો છે। સુરતના ગામડાઓમાં હવે કોરોના વકર્યો છે, ત્યારે તંત્રની ઉદાસીનતાથી ગામડાઓમાં હવે કેસ વધી રહ્યા છે। ઓલપાડ ગામમાંથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। મંતવ્ય ન્યૂઝ ઓલપાડ ખાતે ટેસ્ટિંગ અને વેક્સિનની કામગીરી મંદ ગતિમાં ચાલી રહી હોવાનું સામે આવ્યું છે। જિલ્લાના 9 તાલુકાઓમાં 35% વેક્સિનેશન થયું છે, ત્યારે માંડવીમાં 14, માંગરોળમાં 22% જ વેક્સિનેશન કરવામાં આવ્યું છે। ત્યારે આ મામલે સંજય મહંત જોડાઈ રહ્યા છે, સીધા તેઓની પાસે જઈશું। જી સંજય, જે પ્રકારે હવે ગામડાઓમાં કેસો વધી રહ્યા છે, હાલ આપ કઈ જગ્યા ઉપર છો અને ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? મારું ગામ કોરોના મુક્ત ગામનું સૂત્ર મુખ્યમંત્રીએ આપ્યું છે, પરંતુ આ સૂત્ર ખરેખર સાર્થક થઈ રહ્યું છે કે કેમ એ જાણકારી મેળવવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ઓલપાડ તાલુકા મથક ઓલપાડ ખાતે પહોંચી છે કે જ્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવ્યું છે। અહીં વેક્સિનેશન માટે તો લોકો આવી રહ્યા છે, પરંતુ તેઓને વેક્સિન મળે એવી કોઈ સંભાવના નથી। ટોકન લઈ રહ્યા છે, 12 વાગ્યા પછી વેક્સિન આપવામાં આવશે એવી જાણકારી તેમને આપવામાં આવી છે। તો બીજી તરફ 5 દિવસ 6 દિવસથી લોકો આવી રહ્યા છે। તમે કેટલા દિવસથી અહીં વેક્સિન માટે આવો છો? 5 દિવસથી આવું છું। વેક્સિન મળી તમને? ના, આજ ટોકન આપ્યું છે। હવે ટોકન લીધા પછી શું કહે છે, ક્યારે વેક્સિન મળશે? 12 વાગ્યાનું કહે છે। 5 દિવસમાં વેક્સિન મળી જ નહીં? નથી મળી। 5 દિવસથી વેક્સિન લેવા માટે આંટા ફેરા મારી રહ્યા છે। સિનિયર સિટીઝન છે, છતાં વેક્સિન નથી મળી। અન્ય લોકો પણ અહીં બેઠા છે કે જેઓ ટોકન લઈને બેઠા છે, વેક્સિનની રાહ જોયા છે। કોઈ 3 દિવસથી આવી રહ્યું છે, કોઈ 5 દિવસથી આવી રહ્યું છે। આ પ્રકારની સ્થિતિ હાલ ઓલપાડ ખાતે જોવા મળી રહી છે। તો સમગ્ર જિલ્લાની અંદર માત્ર 30 થી 35% જ વેક્સિનેશન થયું છે। કારણ શું છે એ જાણવાની કોશિશ કરી સામાજિક રાજકીય અગ્રણી ખેડૂત અગ્રણી દર્શનભાઈ નાયકે। દર્શનભાઈ, વેક્સિનેશન ખૂબ ધીમું ગામડાઓમાં થઈ રહ્યું છે, જો કોરોના પાછો ડબલ ગતિએ વધી રહ્યો છે, શું કહેશો? ખાસ કરીને છેલ્લા 1 વર્ષથી કોરોનાની મહામારી આખા વિશ્વમાં, ભારત દેશમાં અને ગુજરાતમાં અને ખાસ કરી સુરત જિલ્લામાં પણ વ્યાપક પ્રમાણમાં ગામડાઓમાં પણ સંક્રમણની જે ગતિ વધી છે, એ અનુસંધાનમાં મેં વારંવાર વહીવટીતંત્ર, માન્ય રાજ્ય સરકારશ્રીને વારંવાર રજૂઆત કરીને કે આ કોઈ રાજકીય બીમારી નથી, આ સંક્રમણ એ કુદરતી કોરોનાના કારણે આ સંક્રમણ વધે છે। તો એની સામે લડવા માટે તંત્રએ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને એની પદ્ધતિ અપનાવી હતી, પરંતુ ટેસ્ટિંગના આંકડા પણ જે રીતે છુપાવવામાં આવે છે એના કારણે લોકોમાં એક પ્રકારની જે ગંભીરતા હોય છે, ગંભીરતા ન હોવાને કારણે, અને બીજી બાજુ જ્યારે વેક્સિનની શરૂઆત કરવામાં આવી ત્યારે એક પ્રકારનો ચોક્કસ ટાર્ગેટ કરીને વેક્સિનેશન વધારે વધારે સિનિયર સિટીઝનને બંને ડોઝ આપવામાં આવે એ પ્રકારનું જિલ્લાનું વહીવટીતંત્ર વાત કરતું હતું। પરંતુ મારી પાસે 6 તારીખ સુધીના જે પ્રમાણે આંકડા મેં સરકારી તંત્ર પાસે લીધા છે, એ આંકડાના અનુસંધાનમાં તમે જોઈ શકો છો 84માં 46,365 સિનિયર સિટીઝનોને ડોઝ આપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ હાલની પરિસ્થિતિએ 32,961 લોકોને બંને ડોઝ પ્રમાણે આપવામાં આવ્યો છે। કામરેજમાં 61,953 જેટલો ડોઝ આપવામાં આવ્યો છે, એની સામે 25,911, પલસાણા તાલુકામાં 32,139 નો ડોઝ આપવામાં બંને સિનિયર સિટીઝન ટાર્ગેટ નક્કી કર્યો છે, એમાં 17,835 ઓલપાડ તાલુકામાં જ્યાં આપણે ઉભા છે 52,071 નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, ત્યાં ફક્ત 21,445 નો ટાર્ગેટ પૂરો કરવામાં આવ્યો છે। બારડોલી ખાતે 61,393, એની સામે 22,585, માંડવી તાલુકો 7,868 તાલુકો, એની સામે 8,462 લોકોને ફક્ત ટાર્ગેટ કરવામાં આવ્યો છે। માંગરોળ તાલુકામાં 49,179 ની સામે ફક્ત 10,758 જેટલો ટાર્ગેટ પૂરો કરવામાં આવ્યો છે। આપણે કહી શકીએ કે 2 કેબિનેટ મંત્રી સુરત જિલ્લામાં છે, છતાં લોકો જાગૃત નથી થયા। રસી કેમ પહોંચતી નથી? રસી પણ આરોગ્ય કેન્દ્રમાં પહોંચતી નથી। લોકો તો રસી લેવા આવતા છે, પણ રસી ન હોવાને કારણે નથી મળતી। ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તારની જે પરિસ્થિતિ છે, ટોટલ ટાર્ગેટ 4,33,426 નો આપવા માટે હાલની પરિસ્થિતિએ ફક્ત 1,59,113 લોકોને જ આપવાનો છે। માંગરોળ હોય, ઉમરપાડા હોય, માંડવી હોય, મહુવા હોય, બારડોલી હોય, આ ટ્રાઇબલ વિસ્તારના તાલુકાઓમાં 15 થી 20% ઉપર જ જેટલું જ વેક્સિનેશન જે છે, ટોટલ જિલ્લાનો જે ટાર્ગેટ છે એ 33% આસપાસ જ પૂર્ણ કરવામાં આવ્યો છે। 2 કેબિનેટ મંત્રી, 3 સંસદ સભ્ય અને 8 ધારાસભ્યો હોવા છતાં પણ સુરત જિલ્લાની જે હાલત છે કે જે વેક્સિનેશન પૂરી પાડવાનું હોય
એ વેક્સિનેશન પૂરું પાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું જેવું સ્પષ્ટ દેખાય આવે છે. સુરત જિલ્લાની જો વાત કરીએ તો વેક્સિન પહોંચતી નથી. લોકો તો વેક્સિન માટે આવી જ રહ્યા છે, વેક્સિનની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વેક્સિન ન હોવાને કારણે લોકોને મળતી નથી. 5-5, 10 દિવસથી ધક્કા ખાતા હોય છે. આ પરિસ્થિતિ ઓલપાડમાં જોવા મળી રહી છે અને સમગ્ર જિલ્લામાં, સમગ્ર તાલુકાઓમાં આ જ પરિસ્થિતિ છે. વેક્સિનેશનની કામગીરી ખૂબ જ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે અને લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે. જે આભાર સંજય સમગ્ર માહિતી આપવા બદલ. તો સુરતના ગામડાઓ સુધી વ્યવસ્થાઓ ન પહોંચી, રસી હજી સુધી નથી પહોંચી અને વેક્સિનેશન ડ્રાઈવ ધીમી ચાલી રહી છે.